એવા માટે મુંડન સંસ્કાર કરવો જોઈએ કે શરીરમાં તાપમાનને સામાન્ય કરવું હોય, આપણા શરીરના તાપમાનને સામાન્ય કરવું હોય તો એક વખત બાળક 1 વર્ષનું થાય પછી મુંડન કરાવી નાખો તો એના શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય. બાળકનો જન્મ થયો હોય ને માના ગર્ભમાં 9 માસ સુધી રહ્યા હોય તો એની અંદર આટલા બધા જે દૂષિત બાબતો છે, દૂષિત બાબતોથી વારંવાર એ મળમાં એ રક્તમાં એ બધામાં થઈને રહ્યા હોય એટલે આ વાળ છે એ વાળમાં લાંબા ગાળે 1 વર્ષ થાય એટલે એ ગમે એટલે તમે સાફ કરો તો એ બાળકના વાળની અંદર ફોડા, ફૂસી, દસ્ત એ બધું રહી ગયું હોય. એક વખત એ ફોડા, ફૂસતી અને દસ્ત દૂર કરવા માટે એક વખત તમે વાળ ઉતારી નાખો તો પછી ફોડા ન થાય, ફૂસી ન થાય, દસ્ત ન થાય. એનાથી પણ 1 વર્ષનો બાળક થાય એટલે 1 વર્ષનો થાય એટલે એને દાંત નીકળે અને દાંત નીકળે ત્યારે મોટા ભાગના બાળક બીમાર પડી જાય. કોઈ એવું બાળક જ ન હોય જેને દાંત આવે ને બીમાર ન પડે. અને દાંત આવે ત્યારે એ બીમાર પડે એ તો ઠીક છે, પણ માથું પણ ભારે થઈ જાય. અને માથું ભારે છે એને હલકું કરવા માટે માથામાંથી વાળ ઉતારવો પડે. એને કહેવાય મુંડન, એને કહેવાય ચૂડાકરણ. સંસ્કાર છે જે 1.25 વર્ષે થાય છે. અત્યારે 1 વર્ષ પછી બધા કરાવે છે, પણ બધા 1.25 વર્ષનું લઈને મુંડન કરાવતા હોય છે. માથામાં વિટામિન ડી ધૂપ દ્વારા મળે. આ મસ્તકનો ભાગ છે, સૌથી વધારે બધી ઉર્જાઓ ગ્રહણ કરવા માટેનું કેન્દ્ર છે. આ ઉર્જા ગ્રહણ કરવી હોય એ કેન્દ્ર રાખવું. એટલે મોટા ભાગના વિદ્યાલયોમાં, સંસ્કૃત વિદ્યાલયોમાં તમારે સંસ્કૃતનો વેદ ભણવો હોય તો પેલા મુંડન કરાવવું પડે. મુંડન ન કરાવો તો તમે વેદ ન ભણી શકો. અમે કોઈ દિવસ વાડ જ નથી રાખી શક્યા. અમે 14 વર્ષ ભણ્યા સંસ્કૃત જગતમાં, પણ અહીંયાથી વેકેશનમાંથી જાય અને ત્યાં જાય ચાલો મુંડન, પેલું મુંડન હોય. હવે અમે થોડાક મોટા વાળ રાખવા માંડ્યા, બાકી તો મુંડન જ હોય, ચોટી મોટી નહીં, મુંડન. આ મસ્તક છે, મસ્તક સૌથી વધારે ઓરા ગ્રહણ કરવા માટેનું સ્થાન છે. એમાંય વિટામિન ડી ધૂપથી મેળવવા માટે તમે વાળ બધા લઈએ તો વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી જાય. એટલે આખું મસ્તક હોય ને, મસ્તક ઉપર પછી લગાડવામાં આવે તેલ, એની ઉપર લગાડવામાં આવે ઘી, એના ઉપર લગાડવામાં આવે હળદર. એટલે માથામાં વિટામિન ડી ધૂપ પડવાથી મળે એટલે મળી જાય. આપણા મસ્તકમાં જેટલી પણ કોશિકાઓ છે એના લોહીનો પ્રવાહ સારી રીતે પરિવર્તિત થાય એટલે 1 વર્ષે મુંડન કરાવવું જોઈએ. આ કોશિકાઓ છે એમાં લોહીનો પ્રવાહ ગતિથી થવા માટે જો વાળ ઉતરી જાય તો, વાળ બીજા આવી સારા વાળ આવે એટલે આ વાળને ઉતારી નાખો એટલે મુંડન સંસ્કાર. આ વાળ છે એ જતા રહે પછી જે નવા વાળ આવે એ નિરોગીતા રોકે. અને એનાથી પણ આ સેન્સર છે, સૌથી વધારે ઉર્જા ગ્રહણ કરવા માટે પણ આ નવા વાળ આવે એ મોટા વાળ આવે. આ પહેલી વખતના વાળ હોય બહુ લાંબા ન થાય, પણ એ જતા રહે પછી બીજા આવે 1.25 વર્ષ પછી એ સુંદર આવે. એટલે પણ યજુર્વેદ એવું કહે છે કે મુંડન કરાવવાથી બળ વધે. મોટા ભાગનું તો આ મુંડનના વાળ છે એ જ એનું બળ ન આપતા હોય. પછી આયુષ્ય સારા માટે, આરોગ્ય માટે અને તેજ વૃદ્ધિ માટે મુંડન કરાવવું જોઈએ. આ જ ભગવાનના ચૂડાકરણ સંસ્કાર છે. અને એ મુંડન માટે બાબરી ઉતારવી જોઈએ. બ્રાહ્મણો આવ્યા છે, મંત્રો સાથે ઉતારી છે, માથા ઉપર લેપ કર્યો છે અને પછી અપાર ચરિત્રો સંભળાવ્યા છે.